દિવસ પછી જગન્નાથની યાત્રા નીકળે એટલે આજે અમારા જામનગરમાં જગન્નાથની યાત્રા નીકળી છે। આ દેખાઈ ગયા, અહીંથી જ દેખાઈ ગયા। ટીચર આજે એ હારા જ છે, એ હાલે બધું હાલે। બેન ગાડી શીખે ધીમે ધીમે, આવડી ગઈ। ઓ તમને બતાવો, હાલો જમજો સરખું। બધા શું હાલે છે? બસ સેવ છે બનાવવાની પ્રોસેસ ચાલે છે, હજી તો અહીંયા બને જ છે। તું તારે રોકાઈ જા। હાય ગાઈઝ, વેલકમ ટુ અ ન્યૂ બ્લોગ। અહીંયા છે ઇસ્કોન મંદિર। જેમ જગન્નાથપુરીમાં જગન્નાથની યાત્રા નીકળે ને એમ અહીંયા 2 દિવસ પછી જગન્નાથની યાત્રા નીકળે એટલે આજે અમારા જામનગરમાં જગન્નાથની યાત્રા નીકળી છે। અમે જાય છીએ ઇસ્કોન મંદિરે એને દર્શન કરવા માટે। આગળ ગઈ દેવ બ્લોગમાં જોઈએ આવું શું કરીએ તમે આગળ ક્લિપ જોઈ જશે કારણ કે અહીંયા કંઈ બોલવા જેવું હતું જ નહીં, વિડીયો માંડ ઉતાર્યો હતો અને થોડીક પ્રસાદી લીધી અને હવે ઇસ્કોન મંદિરે જઈ અને હવે અહીંયા અમારા ફઈના ઘરે આવ્યા છીએ। ચાલો ચાલો આપણે અંદર જઈએ। આ દેખાઈ ગયા, અહીંથી જ દેખાઈ ગયા। ટીચર આજે એ હારા જ છે, એ હાલે બધું હાલે। હજી ઓલો એમાંય નથી આવ્યો બ્લોગ, એ આવશે કાલ પરમથી વેઇટિંગમાં। વેઇટિંગમાં ક્યાં કાવ્યાબેન? કાવ્યાબેન ગાડી ચક્કરમાં। વાહ સરસ। દેખાતી તો નથી, આવે એટલે તમને બતાવું। કદાચ તો આવે છે કાવ્યાબેન, જોઈએ આપણે। હા એ જ છે। લાઈટ નીચી કર। હાય બેન ગાડી શીખે ધીમે ધીમે, આવડી ગઈ। ઓહો હવામાન ચક્કર મરાવીશ ને કા? ના ના મન બેસાડવા રહી જશે, રાખ હરખી બહાર કાઢીને પાછી અંદર નાખ હરખી। ગાડી રાખતા આવડવું જોશે ને પછી તો શીખો। આમ જરાક અંદરની સાઈડ લે એટલે રહી જશે। શું પૂરું થઈ જશે? મને તો કે કઈક પૂરું થઈ જશે। હાલો કઈક જોઈએ, આપણે જોઈએ શું પૂરું થઈ જશે, શું પૂરું થઈ જશે જોઈ આવી જલ્દી જલ્દી। કઈક પૂરું થઈ જશે, શું પૂરું થઈ જશે? કઈક પૂરું થઈ જશે। ઓ શું કે તમારે ખાવી છે કિટકેટ? કિટકેટ મને કસ્ટમ થી એવું જ લાગ્યું કે અમને મૂકી કિટકેટ ખાય છે। જી માણસ ચોકલેટ ન ખાય, કિટકેટ ખાઈ બધી ચોકલેટ હું કાંઈ સ્વીટ મોઢામ ન નાખે એના હાથમાં કિટકેટ જોઈ ચોકી ન જાય માણસ।
હાલો હવે અમે ઘરે જાય. સવારે વાળી નાખી ધારી થઈ ગયા ધારી મકવાણા. રોકા અરે આજે છે ને શું હતું એમાં ખબર છે વારતી હતી ને તો વરસાદ આવ્યો લાખું ભરી થઈ ગઈ ભીમ હવે ઘણી વાર બાય ટીચર. બાય બાય. નેક્સ્ટ ટાઈમ આવજો ને શનિવાર છે તો રોકાઈ ન જવાય કાલે જમણવાર છે. અચ્છા અચ્છા હા તમે આવો તમને આમંત્રણ દીધું પણ તમે આવતા કાલે નથી. બક્ષી દ્યો એક્ઝામ પૂરી થાય ને કાલે ઓલ ધ બેસ્ટ. પછી હેતુબેન બારે લઈ જશે અમને. ના ના પ્લાન છે જ બારે જવાનો. ઈ મમ્મીને પૂછવાનો છે. શેનો છે બારે જવાનો પ્લાન? ઈ તો અમે બે જ નક્કી કર્યું છે. થોડાક દી પછી તમને જણાવવામાં આવશે. ઈ નથી એ તું કે બારે જાવ હાલો અમે ઘરે જઈએ છીએ. બારે Bye bye. જમાડવાનો પ્લાન બનાવ્યો છે. સવારના વાગી ગયા છે 11 અને આપણે ઉઠી ગયા છીએ કેમ કે આજે રવિવાર તો છે પણ મહેમાન આવવાના હતા જમવા માટે એટલે મમ્મીને થોડી હેલ્પ કરાવવી પડે એટલે રસોઈ બનાવે છે. જોઈએ શું બનાવે છે. તો બધા મહેમાન આવી ગયા છે અને જમવા બેસી ગયા છે તો તમને બતાવો. હાલો જમજો સરખું. એ બધા જમવા બેસી ગયા છે. આ મારા કાકી અહીંયા પૂરી તરાઈ છે. અહીંયા ભાભી બેઠા છે. ફોન મૂકી દો. આ મારી ભત્રીજી ના બીજા ભાભી. શેનું હસવું આવે છે? નહીં તો બ્લોગમાં મૂકીશું. જવાય જતું. તો બધા આવી રીતે બેઠા છે. બધા જમવા બેઠા છે. તો બીજો વારો આવે ત્યારે અમે બધા બેસી આગળ વહીનારીએ બ્લોગમાં. હાય ગાઈસ, અત્યારે વાગ્યા છે 9. બપોરે અમે જમવા બેઠા ને ત્યારે કાંઈ વિડીયો શૂટ કરવાનું નહોતું એટલે મેં નહોતો ઉતાર્યો. એટલે બીજા બેઠા ત્યારે મેં જોયું. તમે જોયો હશે આગળ વિડીયો એ ઉતાર્યો હતો ને બધા હમણાં થોડીક વાર પહેલાં જ ગયા. તો હમણાં અમે ફ્રી થયા એટલે હવે અમે બહાર જઈએ છીએ. તો જોઈએ આગળ જો કન્ટેન્ટ કાંઈ હશે તો તમને હમણાં બતાવું થોડીક વારમાં. નકર પછી આગળ જો બનાવ્યો બ્લોગમાં. તો હું મારા ફઈના ઘરે આવી ગઈ હતી. છે કોઈ ઘરે? આ મસાલા ન ખવાય. અરે નખ કાપો. સોરી શું હાલત છે? બસ એવું છે બનાવવાની પ્રોસેસ ચાલે છે હજી તો અહીંયા બને જ છે. તો તું તારે રોકાઈ જા ના હજી તો વટાણા બફાણા છે ને બટેટા હજી તો અહીંયા હજી રસોઈ બને છે. ચાલો અહીંયા થોડુંક લેટ હોય એટલે જમવા આવું ને તો મોડું સેવ બને છે. લે દીકરો ખાવા ના થોડીક વારમાં બનાવી આવે છે. નહોતી હોતા એવું. સોરી અબાઉટ. બટ બધા બેઠા હતા કંઈક 7-8 વાગ્યા સુધી બધા બેઠા હતા. હમણાં જ ગયા થોડીક વાર પહેલાં. તો હવે અમે અત્યારે ફ્રી થયા છીએ અને અત્યારે આ સન્ડે છે એટલે બહાર તો જવું જ પડે. અત્યારે અમે જઈએ છીએ બહાર. તો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.